અંકલેશ્વરના ખરોડ ગામે એક સાથે બે રિક્ષાઓમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। 8 મહિનામાં ત્રીજો બનાવ સામે આવ્યો હતો। કોઈ ઈસમ દ્વારા આગ લગાવી રિક્ષા સળગાવી વિકૃત આનંદ મેળવતા હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે। આ ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે અરજી સ્વરૂપે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર ગત રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ખરોડ ગામની નવી વસાહતના ખાડી ફળિયામાં મોઇન સલીમ પઠાણ અને સાદિક મકસદ ખલીફાએ ઘર આગળ ઓટો રિક્ષા પાર્ક કરી સૂઈ ગયા હતા। દરમિયાન ગત રાત્રે 1:30 વાગ્યા બાદ અજાણ્યા ઈસમો બંનેના ઘર પાસે આવીને ચાલકોને ઓટો રિક્ષા જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખી સળગાવી દઈ ભાગી છૂટ્યા હતા। જે બાદ બળવાની ગંધ આવતા પરિવાર બહાર દોડી આવ્યો હતો અને રિક્ષા સળગેલી જોતા જ ઓટો રિક્ષાની આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જે બાદ આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। અગાઉ 8 મહિના પૂર્વે પણ સલીમ પઠાણની રિક્ષા સળગાવી દેવામાં આવી હતી, જે જોતા કોઈ અંગત અદાવત કે પછી અન્ય કોઈ કારણોસર સળગાવી દીધી હોવાનું સામે આવી રહ્યું છે।